જય માતા જય રામાપીર ને આપણે જવાનું સુરનગર, તો ચાલો. હું અને રાકેશભાઈ આપણું વાંચી હોન્ડા લઈને નીકળી ગયા સુરેન્દ્રનગર બાજુ રવાના. સુરેન્દ્રનગર જતા જતા વચમાં આવી ગઈ આપણી સાસરી, એટલે કે અણીંદ્રા ગામ, અને લઈ લીધી આપણી સાસરીને આપણા વ્લોગમાં. પોકી ગયા આપણે સુરેન્દ્રનગર આરટીઓ સર્કલ, અને આ છે આપણા એજન્ટ ચંદુભાઈ. આરટીઓમાં કાર ટેસ્ટ અને બાઇક ટેસ્ટ દઈને આપણે થઈ ગયા આપણા ઘર બાજુ રવાના. અચ્છા, વાગી ગયો એક ને આપણે આવી ગયા અન્નપૂર્ણા ગુજરાતી લોજમાં, અને આપણે આપી દીધો ગુજરાતી થાળીનો ઓર્ડર. જોતજોતી વારમાં આવી ગઈ આપણી ગુજરાતી થાળી, તો કરી નાખ્યું મેં અને રાકેશભાઈએ ખાવાનું ચાલુ. જેનો ટેસ્ટ હતો એકદમ આપણા ઘર જેવો નોર્મલ જ. ક્યાં વાત હે સર, ક્યાં વાત હે. જતા જતા વચમાં આવી અણિંદ્રા, તો આપણે આવી ગયા આશીર્વાદ કેન્ડીમાં. ત્યાં મળે છે અણિંદ્રાની પ્રખ્યાત ગુલ્ફી, અને ગુલ્ફી લઈ લીધી અને કરી નાખ્યું ખાવાનું ચાલુ. ગુલ્ફીનો ટેસ્ટ એકદમ બેસ્ટ હતો. આપણે આવી ગયા કૃષ્ણા સ્ટુડિયો ઝેરોક્સ એન્ડ મોબાઈલ એસેસરીઝ શોપમાં, અને ત્યાં આપણે થોડુંક મોબાઈલનું કામ હતું, અને થઈ ગયા દુકાનની અંદર એન્ટર. અને આ છે આપણા વિમલભાઈ પટેલ, જે તમને મોબાઈલને લગતી એસેસરીઝ, મોબાઈલ રિપેરિંગનું કામ કરી આપશે. અને સાઈડમાં છે આપણે ધવલભાઈ પટેલ, જેઓ તમારા લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ અર્જન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટા, લેમિનેશન, ઝેરોક્સ બધું કરી. બસ હવા નીકળ ગઈ. દુકાન આવેલી છે માલવણ ચોકડીથી આગળ હિમાલય મોલની ગેટ સામે મેળા ઉપર. મોબાઈલ રિપેરિંગનું કામ પતાવીને આપણે નીકળી ગયા ઘર બાજુ ને આવી ગયા નસીબ ફાર્મમાં, જ્યાંથી લેવાની હતી આપણે ઇઝરાયેલી ખારેક. આપણે કરાવી લીધી ઘર માટે ખારેક પાર્સલ, અને આ ખારેક બીજી ખારેક કરતાં ખાવામાં સારી હોય છે. રૂકો જરા, પડી ગઈ સાંજ ને આપણે આવી ગયા ધાબા ઉપર. ને નિકુલભાઈ, તમે કંઈ કહેવા માંગશો? જો તમને રંજીતભાઈના વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને આગળના વિડીયો જોવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.